આંખમાં ચૂનો કે એસિડ પડ્યું હોય તો આંખની અંદર અને બહાર ઘી ઘસવાથી રાહત થાય છે. પેશાબમાં જલન કે બળતરા થતી હોય તો ઉશીરના પાંદડાનો કાઢો લેવો જોઈએ. ઘઉંના લોટના બદલે જવના લોટની રોટલી ખાવી તે ડાયાબિટીસના દર્દીને ખૂબ લાભકારક છે. અંજીરને દૂધમાં ઉકાળીને ખાવાથી અને દૂધ પીવાથી શક્તિ આવે છે, લોહી વધે છે. જેમની યાદ શક્તિ કમજોર પડી ગઈ હોય તેને બ્રાહ્મીના પાંદડાનો રસ દરરોજ પીવો અને બદામના તેલથી માથામાં માલિશ કરવું. જો ખાંસીનો વેગ વારંવાર આવી રહ્યો હોય તો તુલસી અને અરડુસીનો ઉકાળો દિવસમાં 2 વાર પીવો. કિસમિસનું સેવન કરવાથી લોહીની ઉણપ દૂર કરી શકાય છે. ગળું અને સ્વરની સમસ્યા હોય તો તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું. તાવ માટે દિવસમાં 3 વાર ગળોનો ઉકાળો પીવો જોઈએ. પેશાબ રોકાઈને આવતો હોય તો તજનો ઉકાળો સવાર સાંજ લેવો જોઈએ. દરરોજ સવાર સાંજ ગુલાબજળના ટીપાં આંખોમાં નાખવાથી આંખોની લાલાશ તરત દૂર થાય છે. જમ્યા પછી 3-4 પાકા કેળા ખાવાથી અશક્તિ દૂર થાય છે. મેથીના કુમળા પાનનું શાક બનાવીને ખાવાથી લોહીનો સુધારો થાય છે. વડની વડવાઈનું દાંતણ કરવાથી હલતા દાંત મજબૂત થાય છે. કિસમિસનું સેવન કરવાથી મોતિયા, આંખોની નબળાઈથી પણ બચવામાં મદદ કરે છે. પાલકનું જ્યુસ વાળની સુંદરતા માટે પણ ફાયદાકારક છે. થોડીક વિક્સ બામ ખીલવાળી જગ્યા પર લગાવવાથી ખીલની સમસ્યા દૂર થઈ જાય છે. મગની દાળ ખાવાથી શરીરને લાંબા સમય સુધી એનર્જી મળે છે. ભોજન કર્યા પછી 1 લવિંગ ખાવાથી એસિડિટીમાં ફાયદો થાય છે. ટામેટાનો રસ અને ગુલાબજળ મિક્સ કરી સાંજે સૂતા પહેલા ચહેરા પર લગાવો જેથી ચહેરા પરના ખીલના દાગ મટી જશે. આદુનો રસ અને લીંબુનો રસ તેમાં થોડી સાકર મિક્સ કરી પીવાથી કોઈપણ જાતનો પેટનો દુખાવો મટી જશે. ગોળ અને ચણા સાથે ખાવ તેમાં વિટામિન B6 હોય છે જે યાદશક્તિમાં વધારો કરે છે. સફેદ ડુંગળીને કાચી ખાવાથી હરસમસાનો દુખાવો દૂર થાય છે. હોઠ પર કાચું દૂધ લગાવવાથી કાળાશ દૂર થાય છે. દાડમનું જ્યુસ પીવાથી ભૂખ વધારે લાગે છે. તુલસીના પાનને ગરમ પાણીમાં નાખીને તેનો નાશ લો તેનાથી માથાના દુખાવામાં રાહત મળશે. સૂતા પહેલા હલકા ગરમ પાણીમાં પગ રાખવાથી થાક અને તણાવ દૂર થાય છે. વાળ ખરતા હોય અને સફેદ થઈ ગયા હોય તો લીમડાના પાનનું સેવન કરવાથી તેમાં ફાયદો થાય છે. ગરમ દૂધમાં હળદર ભેળવી પીવાથી જૂની ખાંસી દૂર થઈ શકે છે. રોજ કીવી ફળ ખાવાથી તમારી આંખો સંબંધિત બીમારી ઓછી થાય છે અને આંખોની રોશની વધે છે. જો તમારું શરીર કમજોર અને પાતળું છે તો તમે રોજ દૂધ સાથે 2 કેળા ખા. કિસમિસનું સેવન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. કાળીજીરી ગર્ભાશયના આરોગ્ય માટે ફાયદાકારક છે. રોજ સફરજન ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને કેન્સરથી બચાવ થાય છે. કડકડતી ઠંડીમાં લીલી હળદર ખાવાથી ઉધરસ અને કફમાં ઘણી રાહત મળે છે. દરરોજ ખજૂર સાથે દૂધ પીવાથી શરીરને ભરપૂર શક્તિ મળે છે. ડુંગળીના 3 થી 4 ચમચી રસમાં ઘી મેળવી પીવાથી શારીરિક શક્તિ વધે. હેડિક લીંબુના રસમાં નારિયેળ તેલ મિક્સ કરી વાળના મૂળમાં લગાવવાથી ડેન્ડ્રફ ઝડપથી દૂર થશે. પાલકનો જ્યુસ પીવાથી ત્વચામાં નિખાર આવે છે. આદુના રસમાં મગ મેળવી પીવાથી ઉધરસમાં ફાયદો થાય છે. તાજા ઘાણાને મસળીને સૂંઘવાથી છીંક આવતી બંધ થઈ જાય છે. રાત્રે સૂતા પહેલા હોઠ ઉપર મધ લગાવવાથી હોઠ નરમ અને સાઇની બને છે. મગની દાળમાં આયરન હોય છે એને ખાવાથી એનિમિયાથી બચાવ હોય છે. વધારે ટામેટા ખાવાથી મોઢામાં ચાંદા નથી પડતા. કાળીજીરીના પાવડરના સેવનથી હાડકાં મજબૂત થાય છે.
આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવી સવાર સાંજ પીવાથી પાચન ક્રિયા બળવાન બને છે. પાકી સોપારી ખાવાથી અન્નનું પાચન થાય છે. અંગ જકડાઈ ગયું હોય તો રાઈનો લેપ લગાડવાથી ફાયદો થાય છે. પગના ગોટલા ચઢી જાય તો કોપરેલ ગરમ કરીને માલિશ કરવાથી આરામ થાય છે. કિસમિસનું સેવન કરવાથી આણી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે. પાલકનું જ્યુસ પીવાથી હાડકાં મજબૂત થાય છે. બીમારી પછી શારીરિક નબળાઈ દૂર કરવા માટે મગની દાળ ખાવી જોઈએ. બાળકોને અપચાની સ્થિતિમાં ડુંગળીના રસના 3 થી 4 ટીપાં ચાટવાથી ફાયદો થાય છે. પપૈયું ખાવાથી અસ્થમામાં રાહત આપે છે. કાળીજીરીનું સેવન કરવાથી પેટની ચરબી ઓછી થઈ જાય છે. દૂધમાં તુલસીના પાનને ઉકાળીને પીવાથી માથાનો દુખાવો અથવા માઇગ્રેનથી રાહત મળે છે. કિસમિસ એ કેન્સર સેલ્સને વધતા રોકવામાં મદદ કરે છે. આંખ આવેલી હોય તો લીંબુનો રસ, મધ, ફટકડી લગાડવાથી ઘણી રાહત થાય છે.